ભરૂચની જુમ્મા મસ્જિદ મુદ્દે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ભવ્ય પદયાત્રા કલેક્ટર કચેરીએ પહોંચી 35,000થી વધુ હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। મુસ્લિમ સમાજને દબાવવાનું કે જો ઇતિહાસ ગવાહ છે 700 વર્ષથી મુસ્લિમ સમાજ દૈનિક નમાજ આજે પણ 5 ટાઈમની નમાજ થાય છે, જુમ્માની નમાજ થાય છે। મુસ્લિમના હરેક તહેવારો ફંક્શનો પર ઇબાદતની રાત મુસ્લિમ સમાજની ઇબાદત માટે આ મસ્જિદ છે ને છે, પરંતુ એ લોકો કોઈક પણ બાને કોઈક પણ એ કરીને જે અન્ય પ્રાંતોમાં થઈ છે એવી રીતે ભરૂચની જામા મસ્જિદને એ લોકો આંચકી લેવાની કોશિશ કરી રહ્યા છે। લોકોને ભ્રમિત કરીને આ રેલીઓમાં લાવીને આવી રીતે પ્રેશર ઊભું કરવામાં આવે છે અને મુસ્લિમોને દબાવવાને ધમકાવવાની કોશિશ થઈ રહેલી છે। આની અંદર ભરૂચના મલબારી દરવાજા નજીક આવેલ અને રાષ્ટ્રીય ધરોહર ગણાતી તેમજ પુરાતત્વ વિભાગની અંદરમાં રહેલી જુમા મસ્જિદનો મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ મુસ્લિમ બિરાદરો જુમા મસ્જિદના દસ્તાવેજો રજૂ કરી મસ્જિદ હોવાનો દાવો કરી રહ્યા છે, તો જૈન બંધુઓ અને હિન્દુ સંગઠનો જુમા મસ્જિદના પિલ્લરો પર રહેલી કોતરણી ઉપરથી જૈન સમરી વિહાર હોવાનો દાવો સાથે છેલ્લા 6 મહિનાથી સતત આંદોલન ચાલી રહ્યું હોય, જેમાં જૈન સમરી વિહાર હોવાનો દાવો કરતા સુદર્શન નાગરાજ બાબા અને ભરૂચના મુક્તેશ્વર આનંદ સ્વામી જુમા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવાની માંગ સાથે અને પુરાતત્વ વિભાગ ઉપર પણ ગંભીર આક્ષેપ કરવા સાથે વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે। ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જુમા મસ્જિદને જૈન સમરી વિહાર તરીકે સ્થાપિત કરવાની માંગ સાથે ચક્રધર સ્વામીના અનુયાયીઓએ ભરૂચ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટેનું એલાન કરતા જ આજે સવારથી જ મહારાષ્ટ્રથી 7 જેટલી લક્ઝરી બસોમાં મહારાષ્ટ્રીયન શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તથા સુરત, વડોદરા, અમદાવાદ, ભરૂચમાંથી પણ વિવિધ હિન્દુ સંગઠનો, જૈન સંગઠનો પણ મોટી માત્રામાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થતા આયોજકો દ્વારા જરૂરી સૂચનો આપી હાથમાં શ્રી ચક્રધર સ્વામીના ચિહ્નના ઝંડા, ભારત દેશના તિરંગા અને વિવિધ સૂત્રોના પ્લે કાર્ડ સાથે ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય પદયાત્રા નીકળતા 2000થી વધુ લોકો પદયાત્રામાં જોડાતા સેવાશ્રમ રોડ ઉપરથી જ પદયાત્રા પ્રસાર થતા ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે શક્તિનાથ સર્કલ થઈ વિવિધ સૂત્રોચ્ચાર સાથે યાત્રા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચતા કલેક્ટર કચેરીનું સંકુલ પણ ઉભરાઈ ઉઠ્યું હતું। જૈનાચાર્ય ગચ્છાધિપતિ ભગવંત યશોવર્મા સુરીશ્વરજી મહારાજા આદિ બંને પૂજ્યશ્રીઓના માર્ગદર્શનથી અંદાજિત 35,000થી વધારે સહીઓ સાથેના અભિયાનનું કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી કે મોન્યુમેન્ટની આજુબાજુમાં જે 100 મીટર અને 200 મીટરના વિસ્તારમાં જે ઇલીગલ બાંધકામ થઈ રહ્યું છે વગર પરમિશને ઘણું બધું એક્રોચમેન્ટ થયેલું છે, એ એક્રોચમેન્ટ પોલીસ કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને ડીએમ કલેક્ટર સાહેબ અને એએસઆઈ ચારેય સરકારી વિભાગ જોડે રહી એનું વેરિફિકેશન કરી અને 100 મીટરની અંદર તો આ બાંધકામ થઈ જ નથી શકતું અને 200 મીટરનો જે પરમિશનનો ક્રાઇટેરિયા છે એમાં કોને કોને પરમિશન માગેલી છે, કોને કોને પરમિશન માગેલી નથી અને 100 મીટરના વિસ્તારમાં વગર પરમિશને કેટલા બાંધકામો થયેલા છે, આ તમામ બાંધકામોનું વેરિફિકેશન કરી અને બને એટલો ઝડપથી કાયદાનો અમલ કરે એ અમારી એક રજૂઆત હતી। અને સાથે સાથે અમારી સમાજની તો એ પણ વિનંતી છે કે જ્યારે મીડિયાની અંદર અને જે વિડીયો વાયરલ થયો એ પછી એની અંદર દેવદેવી તીર્થંકર પરમાત્માની પ્રતિમા આદિ બધાના જ દર્શન એ સ્થાનની અંદર છે, એટલે આ જૈન સ્થાપત્ય છે, ચક્રધર સ્વામીજીની ધર્મસ્થળી છે એ પણ પર્યાપ્ત પુરવાર થાય છે અને જે થાંભલા છે જેની પર સ્કલ્પચર તમે જુઓ, એનું સ્થાપત્ય જુઓ, એની નકશી જુઓ તો એમાં પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ બધું જ એ સનાતન ધર્મની સંસ્કૃતિનું દરેકે દરેક વસ્તુ છે। તો હવે સરકારને પણ કહીએ છીએ અને અમારી પણ એવી ઈચ્છા છે કે ભાઈ એએસઆઈ ની અંદર એક સચોટ નિર્ણય લઈ અને બધાને સહયોગ આપે અને ન્યાયાલયના માધ્યમથી આ વસ્તુ જેવી રીતે રામ જન્મભૂમિ સ્થળ બન્યું એવી રીતે આ સનાતન ધર્મની આ ધરોહર સનાતન ધર્મને પરત મળે। સનાતન ધર્મ પરંપરામાં જે જૈન મંદિરની જે વ્યવસ્થા છે, આ જૈન મંદિરનું મૂળ આ ધરોહર છે અને કાળક્રમે આગળ જતા અહીંયા ચક્રધર સ્વામીના જન્મસ્થાનનો પણ સંબંધ સ્થાપિત થાય છે અને જ્યારે
મુસ્લિમ આક્રાંતા અલાઉદ્દીન ખિલજીના માધ્યમથી જ્યારે આ સ્થાનને નષ્ટભ્રષ્ટ કરીને પરિવર્તિત કરવામાં આવ્યું ત્યારે એને તથાકથિત જામા મસ્જિદના નામથી એને સ્થાપિત કર્યું. અને 1947 ભારત આઝાદ થયા પછી ઈએસઆઈની જે કંઈ પણ પ્રક્રિયાઓ હતી એ અંતર્ગત આમ જોવા જાય 1909થી આ સ્થાન ઈએસઆઈએ પોતાના હસ્તગત લીધેલું છે. એટલે ત્યારથી જ એના નીતિ નિયમો આ સ્થાનને લાગુ પડે છે. પણ મૂળભૂત રીતે આ સ્થાન એ સનાતન ધર્મ પરંપરા સાથેનું સંબંધિત છે અને ઈએસઆઈ દ્વારા પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ હોવાને કારણે નિયમો આધારિત એનું સંચાલન સંરક્ષણ થાય એ આજના કાર્યક્રમનો હેતુ છે. શું માનો છો હવે કેવું રણનીતિ રહેશે આંદોલન? કાર્યક્રમનો ઉદ્દેશ એ અંતિમ સમય સુધી એના મૂળ ધ્યેય સાથે સંબંધિત રહેવાનો છે, એના સંબંધિત કાર્યક્રમો રહેવાના છે. સમાજ જાગરણ અને ઈએસઆઈના નિયમનું પાલન એ અમારા કાર્યનો આધાર અને અભિવ્યક્તિ રહેવાની છે. આજના કાર્યક્રમ 3 થી 4,000 લોકોનું આ કાર્યક્રમની અંદર સમગ્ર સનાતન ધર્મના બધા લોકોનો સમાવેશ થઈને આ કાર્યક્રમનું સ્વરૂપ બન્યું. જોકે પદયાત્રાને તંત્રની મંજૂરી ન હોવા છતાં પદયાત્રા માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને વધુ ટ્રાફિક જામની સ્થિતિ પણ ન સર્જાય તે માટે ભરૂચ એલસીબી, એસઓજી સહિત વિવિધ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈઓ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ પણ રહી પદયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવી હતી. પદયાત્રા બાદ કલેક્ટર કચેરીથી જુમ્મા મસ્જિદ ખાતે જવાની વાતને લઈને પોલીસે પણ આયોજકોને જુમ્મા મસ્જિદ ઉપર ન જવા માટેનું આહવાન કરતા અને જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોય, જેના પગલે સોમવારની સવારથી જ જુમ્મા મસ્જિદ પોલીસ છાવણીમાં ફેરવી દેતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો પણ જુમ્મા મસ્જિદની બહાર અને અંદર પણ ખડકી દેવામાં આવ્યો હોય. જુમ્મા મસ્જિદનો દ્વાર પણ બંધ કરવામાં આવ્યો હોય, જેથી આ વિસ્તારમાં પણ વાતાવરણ ગંભીર બની ગયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર મામલે જુમ્મા મસ્જિદ મુદ્દે પદયાત્રા એટલે કે રેલી કાઢવા માટેની મંજૂરી તંત્રએ ન આપી હોય તેવો આક્ષેપ પણ જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીએ કર્યો છે અને પોલીસ પ્રશાસનને પણ ગુનો દાખલ કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. મુસ્લિમો પાસેથી આજની જુમ્મા મસ્જિદ આંચકી લેવાનું અને મુસ્લિમ સમાજને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપ પણ જુમ્મા મસ્જિદના ટ્રસ્ટી ઇમરાન પટેલે કરી નાખ્યો છે. 15/6/2026 આજે ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ભરેશ પટેલ અને નાગરાજ બાબા જે મહારાષ્ટ્રના છે તેમણે ભરૂચમાં એક રેલીનું આયોજિત કરેલું હતું. ભરૂચનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરી હતી. વિડીયોના માધ્યમથી જે અમને ખબર હતી એ પ્રમાણે આજે એ લોકો આજની તારીખમાં એ લોકોને કોઈ જાતની પરમિશન પ્રશાસને ના આપી હતી. પ્રશાસનને આ ગંભીરતા લીધી કે જે પ્રમાણેનું વાતાવરણ ઊભું થઈ રહ્યું હતું તે વાતાવરણને લઈને એમને સખ્ત બંદોબસ્ત લીધો અને કોઈ જાતની પરમિશન ના હતી, છતાં વિધાઉટ પરમિશન કાયદો વ્યવસ્થા હાથમાં લઈને આ લોકોએ હોસ્ટેલ ગ્રાઉન્ડથી જાહેર રોડોની ઉપર આવીને એમણે રેલીનું આયોજન કર્યું અને કલેક્ટર ઓફિસમાં એ પહોંચ્યા. એ મીડિયાના માધ્યમથી ખબર પડે છે. આ ગેરકાયદેસર રેલી જે છે એની સામે પ્રશાસન એક્શન લેશે એ અમે જાણવા માંગીએ છીએ, કારણ કે જો કોઈ પણ ઊંચ નીચ થત તો શહેરનો આખો માહોલ દોડવાત. અને આ રેલીમાં કોણ લોકો આવ્યા છે? હું ભરૂચના લોકોનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. ભરૂચના લોકો શાંતિપ્રિય છે. ભરૂચના લોકો આવી હિંસાને અને આવા વહાલને ખરાબ કરવાનું કદાચ ઈચ્છતા નથી, બિલકુલ શાંતિપ્રિય છે. પણ આ જે બહારથી આવીને અને આ રેલીની પરમિશનો માંગનારા જાતે જ અપરાધીઓ છે અને એવા લોકોને આજે પ્રશાસન છે એમની સામે આવા ગેર પ્રકૃતિના આચરણ અંક્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી ભરૂચ શહેર તરફથી જામા મસ્જિદના ટ્રસ્ટી તરફથી અમારી માંગ છે. હવે સવાલ એ જોવાનો છે કે પ્રશાસન કાયદાકીય રીતે એમની કાર્યવાહી કરશે કે નહીં, ગુનો દરજ કરશે કે નહીં તે જોવાનું રહ્યું છે.